ત્રણ સંખ્યામાં મારે શું કરવું? તો ધ્યાનથી સાંભળજો. 7/10 છે, હું એને એમને રહેવા દઉં. અહીંયા 5ના ઘડિયામાં 10 આવે તો હું ઉપર નીચે 2 વડે ગુણી નાખું. થઈ ગયા છેદમાં 10? તો કે યસ. આને કેટલા વડે ગુણી નાખું? 5 વડે. તો છેદમાં 10 થઈ ગયા. આને જેમ 2 વડે ગુણ્યું ને એમ આને કેટલા વડે ગુણવાનું? 5 વડે. થઈ ગયું? તો હવે જુઓ 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 5, બધાની છેદમાં 10 થઈ ગયો. તો બધાની છેદમાં 10, સોરી અહીંયા પ્લસની નિશાની છે તો પ્લસ આવશે. હવે જુઓ 7 પછી વત્તાની નિશાની, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 5 એટલે 15. સમજ પડે છે? તો 15 ને 4 19, 19 ને 7 26, 26ના છેદમાં 10. ક્લિયર? તો હવે અહીંયા તમે બે રીતના લખી શકો છો. સીધો પોઈન્ટ કપાય ને 2.6. અધરવાઇઝ શું થશે? 10 ગુણ્યા 2 20, 20 ને 6 26 ભાગ્યા 10. તો અહીંયા શું છેદ પણ ઉડાડી શકો છો ડાયરેક્ટ. તમે જુઓ છેદ ઉડે તો પહેલા છેદ જ ઉડાડવાના, પછી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના. 26ના છેદમાં 10 એટલે શું થશે? તો ધ્યાનથી સાંભળજો. 13 ગુણ્યા 2 એટલે 26 અને 5 ગુણ્યા 2 એટલે 10. તો 2 ઉડાડી દો તો 13ના છેદમાં કેટલા આવશે? 5. હવે આનો મિશ્ર અપૂર્ણાંક ફેરવો તો 5 દુ 10 બરાબર, 10 ને 3 13, 13ના છેદમાં 5. તો 2.3 પંચમાંશ.